વાવમાં કમળ ખીલ્યું અને ગુલાબ મુરઝાઈ ગયું. ભાજપના સ્વરૂપજી અંતે 3 રાઉન્ડમાં ગેમ ચેન્જર સાબિત થયા અને ભાજપે વાવ વિધાનસભા બેઠક પર અંતે જીતનો પરચમ લહેરાવી જ દીધો. વાવમાં કમળ સામે ગુલાબ કરમાઈ ગયો. ગેનીબેનના હાથમાંથી ભાજપે આંચકી બેઠક. ગેનીબેન ન બચાવી શક્યા પોતાનો ગઢ. બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 2017માં છીનવાયેલો ગઢ ફરી એકવાર જીતી લીધો છે અને ભાજપના સ્વરૂપજી ગેમ ચેન્જર સાબિત થયા છે. વહેલી સવારથી તો કોંગ્રેસ આગળ જોવા મળી, પરંતુ અંતિમ 3 રાઉન્ડે સૌ કોઈને ચોંકાવી દીધા, જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,176 મત મળ્યા અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત મળ્યા. એટલે કે સ્વરૂપજી ઠાકોરે 2442 મતથી ગુલાબસિંહને હરાવ્યા. આ સાથે જ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. 2019માં જે સ્વરૂપજી ભાજપ સામે ચૂંટણી લડ્યા હતા, આજે તે જ સ્વરૂપજી ભાજપમાંથી વાવનો જંગ જીત્યા છે. બીજી તરફ માત્ર 2442 મતથી હારતા ગુલાબસિંહનો ચહેરો મુરઝાઈ ગયો. અને વાવ વિધાનસભાના તમામ મંડળના તમામ હોદ્દેદારોનો, પ્રજાજનોનો, અઢારે આલમનો અને તમામે તમામ જે લોકો બહારથી અમારા પરિવાર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા, એમનો તમામનો હું દિલથી આભાર માનું છું. આ અઢારે આલમે જે આશીર્વાદ આપ્યા છે અને અઢારે આલમનો હું આભાર ખૂબ ખૂબ માનું છું. જે અમારા ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે, તમામ કામોને પ્રાધાન્ય આપશું. લોકોએ ચુકાદો આપ્યો, અમે સ્વીકારીએ છીએ. નાની મોટી અમારી ખામી રહી ગઈ છે, એના કારણે 2000 વોટની આજુબાજુ મારે અહીંયા પરિણામ નથી મળ્યું. જે લોકોનો ચુકાદો છે અમે સ્વીકારીએ છીએ. જોકે વાવ વિધાનસભામાં ભાજપ કોંગ્રેસનો ખેલ માવજી પટેલે બગાડ્યો હતો. માવજી પટેલના કારણે આ ચૂંટણી રસાકસી ભરી બની ગઈ, કારણ કે આ ચૂંટણીમાં માવજી પટેલને 27,195 મત મળ્યા છે. જોકે આનાથી કોને નુકસાન થયું અને કોને ફાયદો તે તો રાજકીય પંડિતો સારી રીતે જણાવી શકશે, પરંતુ હાલ તો ભાજપ ખેમામાં જશ્નનો માહોલ છે. સ્વરૂપજી અને તેમના કાર્યકરો ખુશીથી ઝૂમી રહ્યા છે. જીત પર CR પાટીલે પણ ખુશી વ્યક્ત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત, એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું. ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઉભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં. માવજી પટેલ જેમણે ઉભા રાખ્યા હતા, એમણે પાવરની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. મહત્વનું છે કે વાવ વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. મુખ્યમંત્રીથી લઈને ભાજપના મોટા ભાગના નેતાઓએ વાવ વિધાનસભામાં સભાઓ ગજવી હતી, છતાં કાંટાની ટક્કર મળી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબ કરમાયું અને કમળ ખીલ્યું. ભાઈ, જીત તો જીત હોય, ભલે પછી તે 2442 મતથી મળી હોય. ત્રિપાંખીયો જંગ, જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજી પટેલ. કાંટાની ટક્કર રહી ભાજપ કોંગ્રેસ વચ્ચે, કારણ કે છેલ્લા 3 રાઉન્ડ સુધી તો ગુલાબસિંહ જ આગળ ચાલતા હતા અને તમામ એમ જ કહેતા હતા કે માવજીભાઈ ચૌધરી સમાજના મત લઈ ગયા, જે ભાજપને મળવાના હતા. એટલે ક્યાંક ભારી પડી ગયું. જે જનતાએ ગેનીબેનનું હોશે હોશે મામેરું ભર્યું હતું, તે જ જનતાએ હવે ગેનીબેનનો ગઢ તેમની પાસેથી છીનવીને સ્વરૂપજીને સોંપી દીધો છે. ઠાકોર સમાજનું ભાજપને સમર્થન અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ મુખ્ય કારણ રહ્યા, કે જેના કારણે કોંગ્રેસના હાથમાંથી વાવ બેઠક જતી રહી છે. અને એક મુખ્ય કારણ એ પણ રહ્યું કે વાવની જનતાની ફરિયાદ હતી કે વિકાસના કામો નથી થતા, કારણ કે ધારાસભ્ય કોંગ્રેસનો છે અને સરકાર ભાજપની છે. એટલે યોગ્ય સંકલન સાધીને તેમના
વિસ્તારના પ્રતિનિધિ વિકાસ કાર્યો કરે એટલે પણ ક્યાંક આ નિર્ણય તેમણે લીધો છે. હવે સ્વરૂપજી જીતના પરચમ સાથે લોકોના દિલ જીતવાનું કામ કરશે, લોકોના મુદ્દાઓના ઉકેલ માટે કામ કરશે અને આગામી 3 વર્ષમાં બીજ રોપવાનું કામ કરશે. એવા બીજ જે આગામી 2027માં પણ વાવ વિધાનસભામાં ભાજપની જીતની રાહ સહેલી બનાવી દેશે.